હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર છે 9મું માપન, જેમનું આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય 9.1 નો ક્વેશ્ચન નંબર 7. તો ફટોફટ આપણે ક્વેશ્ચન નંબર 7 સમજવાની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. આખો દાખલો સમજવા માટેનો એક શરત, બરોબર, એક નિયમ કે વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. જો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને દાખલો સમજાઈ જશે. ચાલો, કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે. એટલે કે કોઈ મકાન છે એની જે જમીન હોય, ભોંયતળિયું એટલે કે જમીન, બરાબર, તેમાં કુલ સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદી લગાડેલી છે. જ્યારે સમબાજુ ચતુષ્કોણ શબ્દ આવે તો તરત આપણા મગજમાં તેમનું સૂત્ર ફિટ થઈ જવું જોઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. આ એનું સૂત્ર છે, બરાબર, ઓકે. અને કેટલી લાદી લગાડેલી છે? 3000 કુલ લાદી લગાડેલી છે. હવે આપણે સૂત્ર તો બોલ્યા, બંને વિકર્ણનો ગુણાકાર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. તો વિકર્ણનું માપ દીધું છે કે નહીં? તો આ લાદીના વિકર્ણની લંબાઈ 45 અને 30 સેન્ટીમીટર છે. તો જો બંને વિકર્ણનું માપ આપણને આપી દીધું છે, એક છે 45 સેન્ટીમીટર, એક છે 30 સેન્ટીમીટર. હવે જોજો, 1 ચોરસ મીટર, જો આમાં આપણને ખબર પડી જશે કે કેટલા ક્ષેત્રફળમાં લાદી લગાડેલી છે. પછી એમ કીધું છે કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય. લાદી લગાડ્યા પછી એને ઘસવી પડે, તો એ ઘસવાનો ખર્ચ 1 ચોરસ મીટરના ₹4 હોય. તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થશે? આ દાખલાનો કી પોઈન્ટ શું ખબર? જે હોશિયાર વિદ્યાર્થી હોય તેના ધ્યાનમાં આવી ગયું હોય. કદાચ તમારા ધ્યાનમાં નથી આવ્યો તો કાંઈ વાંધો નહીં, હું બતાવી દઉં. હવે તો જોજો, અહીંયા એકમ શેમાં આપ્યો? સેન્ટીમીટર. પણ અહીંયા લખ્યું શું? ખર્ચ મીટરમાં છે, બરાબર. ખર્ચ શેમાં છે? મીટરમાં છે. તો આપણે સેન્ટીમીટરમાં ક્ષેત્રફળ શોધી અને એને મીટરમાં ફેરવવું જોશે, એટલે આપણને ખર્ચ મળશે. આ એક કી પોઈન્ટ છે, એ વસ્તુ સમજવાની છે. બાકી દાખલો સિમ્પલ છે. કરશું કેમ? તો કે પહેલાં એક જ લાદી, જો આવી રીતના લાદી તો જાજી લગાડેલી હોય ને, 1 2 3 એવી રીતના આખા રૂમમાં લાદીઓ લગાડેલી હોય, તો પહેલાં આપણે એક લાદીનું ક્ષેત્રફળ શોધી લેશું. હવે લાદી કુલ લગાડેલી કેટલી છે? તો કે 3000 લાદી લગાડેલી છે. તો આ એક લાદીનું ક્ષેત્રફળ શોધાઈ જાય, એને ગુણ્યા આપણે 3000 કરી દેશું. એટલે કે આખા રૂમમાં જેટલી લાદી લગાડેલી હશે તે તમામનું ક્ષેત્રફળ આપણને મળી જશે. પહેલું સ્ટેપ આ કરશું. તો ચાલો જોઈએ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર, અથવા તો વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 એમ લખી શકો. બંને વિકર્ણનો ગુણાકાર, બે વિકર્ણનો કરી દેવાનો છે ગુણાકાર. ઓકે, ડન. હવે જોઈએ આગળ. બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. એક વિકર્ણ 45 છે, બીજું 30 છે, એટલે 1/2 ગુણ્યા 45 ગુણ્યા 30. છેદ ઉડતા હોય એમ આપણે છેદ ઉડાડી દેશું. તો કે 15 2 30 થાય, એટલે અહીંયા આવી ગયા 15. હવે કરવાના રહીએ 45 ગુણ્યા 15. તો અહીંયા રફમાં કરું છું હું, 45 ગુણ્યા 15. તો અહીંયા બે આંકડા છે નીચે, એટલે સૌથી પહેલા 0 મૂકીશ. 1 5 5 1 4 4 વધતા 5 5 25 નો 5 વધી પડી 2, 5 ચોક 20, 21 22, એટલે અહીંયા આવી ગયું 22. 5 વત્તા 0 5, 5 વત્તા 2 7 અને 4 વત્તા 2 6, એટલે કેટલું આવ્યું? 675, બરોબર. અને હા, ક્ષેત્રફળ હોય એમાં સેન્ટીમીટર વર્ગ એકમ જે હોય એનો વર્ગ કરવાનો. અહીંયા એકમ જો સેન્ટીમીટર છે એટલે સેન્ટીમીટર વર્ગ કરશું, મીટર હોય તો મીટર વર્ગ. તો અહીંયા લખશું આપણે 675 સેન્ટીમીટર, એટલે સેમી વર્ગ. આ શું છે? એક લાદીનું ક્ષેત્રફળ છે. કેનું છે? એક લાદીનું. એ લખી દો, એક લાદીનું ક્ષેત્રફળ. એક લાદી
નું ક્ષેત્રફળ બરાબર એટલું છે 675 સેન્ટીમીટર વર્ગ. હવે આવી તો 3000 લાદી છે ને, તો આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 675 ગુણ્યા 3000. તો આપણે લખશું કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ ગુણ્યા આવી લાદી કેટલી 3000, અહીંયા લખેલું છે 3000 ગુણ્યા 3000. હવે જોજો 3000 છે, 300 નથી. ઓકે, હવે 675 ગુણ્યા 3000 કરવાના. 675 ગુણ્યા 3, 1, 2 ને 3, 3000 કરવાના. તો હું કરીશ કેમ જોજો, પેલા 675 ગુણ્યા 3 કરી દઈશ, જે જવાબ આવે એમાં પાછળ 3 મીંડા ઉમેરી દઈશ. તો ચાલો રફમાં કરીએ. 675 ગુણ્યા 3, 5 તેરી 15 નો પાંચડો, વધી પડી 1, 7 તેરી 21 ને 22 નો બગડો, વધી પડી 2, અને 6 તેરી 18 ને 19 20. તો કેટલું આવ્યું? 20 25. કેટલો આવ્યો? 20 25. અને જે આ 3 મીંડા છે એ 3 મીંડા આપણે ઉમેરી દેવાના. અને ક્ષેત્રફળ છે એટલે એકમમાં લખવાનો સેમી વર્ગ. સેમી વર્ગ શું કામ? તો કે આપણે ક્ષેત્રફળ જ શોધેલું છે એટલા માટે. તો આ આપણને ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળી ગયું, જમીનનું ક્ષેત્રફળ મળી ગયું. આટલી વસ્તુ તો હર કોઈ વિદ્યાર્થીને આવડે. પણ હવેનો કી પોઈન્ટ છે કે લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય. ખર્ચ શોધતા આવડે, પરંતુ એમાં એક વસ્તુ ટ્વિસ્ટ છે કે અહીંયા એકમ સેન્ટીમીટરમાં છે, આપણે કરવાનું છે મીટર લાદી. બરોબર? તો જોજો, સેન્ટીમીટર કરતાં મીટર એકમ નાનો કે મોટો? તો મોટો એકમ. બરોબર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ચાલો હું તમને એનું સમજાવું. બરોબર? તો જોઈએ. 1 મીટર બરાબર 100 સેમી થાય. આટલી વસ્તુ ડન થઈ ગઈ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આગળ જોવો. હવે એક વસ્તુ તમે નોટિસ કરજો કે અહીંયા આપણે શું છે? સેન્ટીમીટર છે નહીં, સેન્ટીમીટર વર્ગ છે. હવે એક વસ્તુ જોજો, જ્યારે એકમ નાનો થતો હોય, આપણે સેન્ટીમીટર જેમાંથી મીટરમાં ફેરવવાનું, એટલે કે 100 માંથી આપણે 1 કરવાનું હોય, ત્યારે આપણે જે વસ્તુ હોય એ ભાગવાના. શું કરવાનું? ભાગવાના. દાખલા તરીકે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો આપણી પાસે આટલા સેન્ટીમીટર હોય તો એને મીટરમાં ફેરવવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે આને આપણે 100 સાથે ભાગવાના. પણ આને મીટર હોય ને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો એને 100 સાથે ગુણવાના. મીટરમાંથી સેન્ટીમીટર ગુણવાના, સેન્ટીમીટરમાંથી મીટર આપણે ભાગવાના. આટલી વસ્તુ યાદ રહી ગઈ? તો કે હા. હવે આપણે એક વસ્તુ આગળ જોયું હતું કે સેન્ટીમીટર વર્ગ લખેલો હતો. બરોબર? તો જોજો, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો હવે આપણે શોધવું જોશે 1 મીટર વર્ગનું ને. જ્યારે વર્ગ થાય ત્યારે આનો પણ વર્ગ થાય. 100 નો વર્ગ શું થાય? 100 ગુણ્યા 100 સેમી વર્ગ. જોજો, વર્ગનો અર્થ શું? 2 નો વર્ગ શું? 2 ગુણ્યા 2. 4 નો વર્ગ શું? 4 ગુણ્યા 4. એવી રીતના 1 મીટર છે, આનો વર્ગ કર્યો તો 1 નો વર્ગ 1, મીટરનો વર્ગ મીટર વર્ગ, 100 નો વર્ગ 100 ગુણ્યા 100, અને સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટર વર્ગ. આ જે હતું ને એ કી પોઈન્ટ હતું. બાકી તો ઘણાને આવડતું હોય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, પણ જે લોકોના મગજમાં આવે કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર તો છે, પણ 1 મીટર વર્ગ બરાબર 100 ગુણ્યા 100 સેન્ટીમીટર વર્ગ થાય. કારણ કે મીટરનો વર્ગ છે તો આનોય વર્ગ કરવાનો અને આનો પણ વર્ગ કરવાનો હોય ક્ષેત્રફળમાં. આટલી વસ્તુ જેના મગજમાં આવે એ આ દાખલાનો રાજા. ડન. વધી આગળ. હવે મેં કીધું એમ કે જ્યારે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું હોય ત્યારે ભાગવાના. તો આમાંય આપણે સેન્ટીમીટર વર્ગમાંથી મીટર વર્ગમાં ફેરવવાનું હોય તો આના વડે જે જવાબ આવ્યો તેને ભાગવાનું. તો જવાબ શું છે એ જોઈ લઈ. તો જવાબ આવો છે 20 25 3 0. 20 25 3 0. તો અહીંયા લખી લઉં 20
25 1 2 3 20 25 3 0 આ છે જવાબ બરાબર. અથવા તો આમ લખી શકીએ કે આટલા સેન્ટીમીટર વર્ગ, આ સેન્ટીમીટરમાં જવાબ હતો એટલે સેન્ટીમીટર વર્ગ બરાબર 20 25 0 0 0 એના છેદમાં આ લખી દો 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100. હવે આનમાં એકમ થઈ જાય મીટર વર્ગ. શું એકમ થઈ ગયો? મીટર વર્ગ. હવે આગળ શું કરવાનું આપણે? તો હવે કરો ગુણાકાર ભાગાકાર. બરાબર. કેવી રીતના? તો કે જો મીંડું 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 ઉડ્યું. ડન. હવે જો એક મીંડું છે તો એક મીંડું ઉડાડો. હવે આ બીજા મીંડાનું શું કરશું? ભલે ને એમને એમ રહ્યું. જોજો કેમ થાય શીખવાડવું. અહીંયા ઉપર વધ્યું 20 25, ઉપર શું વધ્યું? આટલી વસ્તુ વધી 20 25, છેદમાં શું વધી 10 મીટર વર્ગ. એમને રાખો. હવે રકમ જોવો શું કીધું છે કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો ભોંયતળિયાની લાદી ઘસવા માટેનો ખર્ચ શોધો. તો જો 1 ચોરસ મીટરનો 4 રૂપિયા તો આટલા ચોરસ મીટરનો આટલા ગુણ્યા 4 ખર્ચો થાય. છેદમાં છે તો ભલે એમને એમ છેદમાં રહ્યું. તો આપણે લખી દઈએ કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ, લાદી ઘસવાનો ખર્ચ બરાબર 4 રૂપિયા. જો રૂપિયાનો સિમ્બોલ કરી દો તો ચાલશે કે બરાબર 4 રૂપિયા. તો આપણે લખીએ કે ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ, લાદી ઘસવાનો ખર્ચ બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ આયર્યું મીટરમાં. તો જો લખો 20 25 ના છેદમાં 10, છેદનો 10 એમને રાખ્યો કારણ કે ઉડી જશે મને ખબર છે. હવે 1 મીટર વર્ગનો 4 રૂપિયા હોય તો આટલા મીટર વર્ગનો આટલા ગુણ્યા 4. હવે કરો ભાગાકાર ગુણાકાર, જે કંઈ સાદું રૂપ આવતું હોય દો. તો અહીંયા થાય 5 2 10 2 2 4. 20 25 ભાંગ્યા 5 થઈ શકે કારણ કે પાછળ 5 છે. તો 20 25 ભાંગ્યા 5 તો 5 ચોક 20 0 0 ઉપરથી ઉતારીએ 2 ભાગ નો હાલે એટલે 0 ઉપરથી ઉતારો 5 5 5 25 તો કેટલો આવ્યો? 405. તો 405 ગુણ્યા 2 મોઢે થવું જોઈએ. 405 ગુણ્યા 2 810. કેવી રીતના થાય? 400 ગુણ્યા 2 800, 5 ગુણ્યા 2 10 એટલે 810. હવે 810 શું છે? 810 છે તે રૂપિયા છે, ખર્ચ છે બરોબર. તો આની પાછળ એકમ આવે રૂપિયા. શું આવે? રૂપિયા. અને રૂપિયા તમે આવી રીતના લખી શકો. જો આમ રૂપિયા લખવું હોય તો લખી શકો, અથવા તો આમે લખી શકો કે 810 રૂપિયા. આ રીતના રૂપિયા લખવું હોય તો પણ તમે લખી શકો બરોબર. હવે જો ઘણા શું કરતા હોય કે આ સિમ્બોલ લખે ને એ આગળ લખે, તો એ વસ્તુ સારી છે કે આ સિમ્બોલ લખો તો આગળ લખો કે 810, અને જો ઓલું રૂપિયા લખવું હોય તો એ પાછળ લખો 810 રૂપિયા. આ ઓથેન્ટિક લાગે. શું લાગે? ઓથેન્ટિક લાગે. તો આ આવી ગયો આપણા દાખલાનો જવાબ. સરસ મજાનો દાખલો હતો બરોબર. થોડોક અઘરો હતો 100%, નો ડાઉટ. પણ જો તમને નથી સમજાનો કદાચ તો 1-2 વાર તમે જોઈ લેજો. આ કન્ફ્યુઝન હજી એકવાર ક્લિયર કરાવું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે, પણ ક્ષેત્રફળ હંમેશા મીટર વર્ગમાં આવે. તો આનો આપણે વર્ગ કરવો પડે. તો જોજો 1 નો વર્ગ 1, મીટરનો વર્ગ મીટર વર્ગ, 100 નો વર્ગ 100 ગુણ્યા 100, સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. જ્યારે આપણે સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવીએ ત્યારે આ જે વસ્તુ આવ્યું તેને ભાગવાના તેની સાથે. તો અહીંયા જે જવાબ આવ્યું એની સાથે આપણે અહીંયા ભાગી નાખ્યા. તો આટલી જ વસ્તુ કી પોઈન્ટ હતી. આશા રાખું છું કે તમને આ દાખલો વ્યવસ્થિત સમજાઈ ગયો છે. જો આવી જ રીતના આખું મેથ્સ પ્રોપર તમારે શીખવું છે તો તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો.
કોર્સની અંદરથી તમે ખૂબ સારું એજ્યુકેશન મેળવી શકો છો, ખૂબ સારું ભણી શકો છો. એકદમ નજીવી કિંમતે સારો એવો કોર્સ છે, બરાબર. અને હા, હું તો એમ કહું કે ગુજરાતી મીડિયમમાં આપણે આખા ગુજરાતમાં ધોરણ 8 માટેનો એક જ લગભગ મારા ધ્યાનમાં આવેલો કોર્સ છે, એ છે આપણો. અને હજારો વિદ્યાર્થીઓ તેની અંદર ભણે પણ છે. તો તમે પણ કોર્સ ખરીદી શકો છો. વોટ્સઅપની અંદર તમારે આપણા વિડીયોઝની લિંક જોતી હોય તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આની પીડીએફ ફાઇલ જોતી હોય તો ટેલિગ્રામમાં મૂકી દઈશ, તેમાં જોઈન થઈ જાઓ. એ ફ્રી છે હો, કાંઈ પૈસા એમાં નથી. તો વોટ્સઅપમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો. ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ. પણ હા, કોમેન્ટ કરી દેજો દાખલો કેવો લાગ્યો. આભાર.